અત્યારે તમે જોવો છો ને જે મારા સનના આધાર કાર્ડ માટે આવ્યા છીએ. ત્યાં છોકરાઓ બે રમતા હતા અને ત્યાં પછી જીનિશાને મૂકીને હું જાતી હતી ને તો તમને દેખાતું હશે. હું નવાઈ લાગતી હશે પણ સ્કૂટર ડૂકી ગયું હતું પેટ્રોલ. તો સ્કૂટર દોરીને હું જાતી હતી. લગભગ અંદાજે 3 કિલોમીટર જેટલું મારે સ્કૂટર દોરવું પડ્યું હતું. ડૂકી ગયું હતું. શીશામાં કોઈ આપતું નથી એટલે પછી દોરી ને ઘરે ગઈ. મમ્મીના ઘરે જવાનું હતું. ત્યાં જઈને પછી બે છોકરાઓને મૂકી આવી હતી, જીનિસા પંસુલ બેયને. જીનિસાને જ નહીં, પંસુલને મૂકી આવી. પછી ડૂકી ગયું હતું અને આ સાંજે જીનિસા સ્કૂલેથી આવી ગઈ તો એ તૈયારી કરે છે લેસન ભેગું લઈ જવા માટે. માધાપર કપડાં બદલાવી લીધા, અમારી ઘરે જવા માટે તૈયારી કરે છે. જો અમારા ઘર પાસે મેં તમને બતાડ્યું તો એક બ્લોગમાં જોયું હોય કોઈ તો ખબર હશે, પુલ બને છે. તો એ ઓવરબ્રિજ બને છે ને એને કારણે કેટલો ટ્રાફિક રહે છે. અત્યારે આ તો કાંઈ છે જ નહીં, આમ જુઓ ને તો કાંઈ કહેવાય જ નહીં, એટલો ટ્રાફિક અહીંયા હોય છે. વાગે છે સવારના 10 અત્યારે. થોડીક આગળ આપણે જે ક્લિપ જોઈને એ ગઈકાલની થોડીક ક્લિપ લીધી હતી. આ આજના દિવસની છે. જો પહેલાં હું તમને સામાન બતાડી દઉં. આજનો દિવસ એટલે આજે શુક્રવારની ક્લિપ છે આ. આમાં નાસ્તો છે થોડોક, આમાં કેવનો સામાન છે અને આમાં યુટ્યુબ છે ને ફૂલ ટાઈમ જોબ છે. કેટલું લઈને જવું પડે મારે, 3 દિવસ મારે મધરને ઘરે રહેવું પડે એમ છે એટલે. અને આ કેવુરનો સામાન છે, ના સોરી આ કેવુરનો છે, આ જીનિસાનો સામાન છે. તો કેટલું લઈને જવું પડે છે. યુટ્યુબ ફૂલ ટાઈમ શું જોબ છે, કેટલી વસ્તુ લઈને ફરવી પડે છે. આ તો હજી ઉપડશે ને એટલું જ હું લઈ જાઉં છું. બરાબર, હું બતાડીશ તમને. ઘર જોવો આટલું આવી રીતનું છે. ઘર તે દિવસે હતું એ પ્રમાણમાં થોડું ઘણું ચોખ્ખું કર્યું. પાણી નથી, પાણી હજી આજે એ ભાઈ રિપેર કરવા આવશે. પણ થોડુંક ઘર ચોખ્ખું કરીને જો આ સામાન લઈ જાય છે. આ હું તમને અહીંયા જઈને બપોરે બતાડીશ કે યુટ્યુબ શું ફૂલ ટાઈમ જોબ છે ને. હજી તો ઓછું યુટ્યુબ માટે જરૂરી ઓછું લીધું છે, બધું તો હજી લીધુંય નથી ભેગું. હું ને જીનિસા બધો સામાન ભેગો કરીને રિક્ષામાં જાય છે. સામાન બહુ ઘણો હતો 3 દિવસનો. કેવુરને સીધું ઓફિસે જાવું હતું ને અમે સામાન એ ઘણો હતો એટલે પછી સામાન જો હું સામાન જ બતાડું છું. અને બસ હવે જો રિક્ષામાં જાય છે મમ્મીના ઘર પાસે. હવે અત્યારે મમ્મીના ઘરે પહોંચીને પછી જીનિસાબેન એનું કરશે સ્કૂલની તૈયારી, જમશે કારવશે. ભાઈ તો એનું કરતો હશે. મમ્મીને ઘરે પહોંચી ગયા અમે. અત્યારે જો આ ડ્રેસ મેં જે સવારે પહેર્યો હતો એની યારે આ જાકેટ પહેરીને કોમેડી શોર્ટ હું અત્યારે બનાવીને આવી છું. અને અત્યારે હવે દયાના શોર્ટ્સ માટે તૈયારી કરું છું. આ એના સાડી બ્લાઉઝને ચણિયો છે. આમાંથી એની બધી જ્વેલરીને હું કાઢું છું હમણાં. અને આ જો આટલા બધા કપડાં 3 દિવસમાં, આ તો ઓછા પડશે. મેં તમને એ જ કીધું કે તોય હું જરૂર પૂરતું લઈ આવી છું. આગળ પાછળ 3 સાડી રહે ને દયામાં ને એમાં, એટલે 1 2 ને 3 સાડી લઈ આવી છું. એક આ ડ્રેસ લઈ આવી, એક આ ડ્રેસ લઈ આવી. અમુક ટાઈપના વિડીયો બનાવવાના હોય ને હાઉસવાઈફના ને એની માટે. અને અમુક એકદમ કોમેડી વિડીયો માટે જો આ ચૂંદડી લઈ આવી. આ 2, બીજી અંદર 2 ચૂંદડી જેવું છે. બતાડું તમને હમણાં દેખાય તો. અને જો આ શર્ટ જેઠાલાલ બનીશ ને એની માટે. અને એક આ ફ્રોક છે અને એક આ ફ્રોક છે જે તમે બે જોયા હશે મારા વિડીયોમાં શોર્ટ્સમાં. તો એ પિક્ચરના સોંગ માટે થઈને લઈ આવી છું. બાકી જ્વેલરી ને બધું જે લઈ આવી છું ને થોડુંક, એ હું તમને હમણાં ખોલું ને પછી બતાડું. આ જો આ રહી બીજી ચૂંદડી હશે કીધું હતું ને મેં, જો આ રહી આ બીજી 2 ચૂંદડી. જ્વેલરીઝ જે લાગશે ને મારે 3 દિવસમાં યાદ છે, હું બતાડું તમને. એની હારે જો આ મારે બધી પ્રોપર્ટીઝ કોમેડી વિડીયો બનાવીશ ને એમાં એક આ છે. પછી આવા ચશ્મા છે ફોલ્ડિંગ ટાઈપના,
પછી આ બીજા ચશ્મા છે, આવી રીતની પ્રોપર્ટીઝ બધી જે લાગશે યુટ્યુબની અંદર ને બધું થોડુંક પડ્યું છે. જો બાકી અમુક તો મેકઅપનું છે. જો બધી પ્રોપર્ટીઝ આવી કેટલી છે. હવે છે ને દયા અમુક જ રીતના દયા સેટ પહેરે છે, અમુક રીતના ચાંદલા. તો હજુ આ ચાંદલા છે, બીજા ચાંદલા આની અંદર છે, આ દયા પહેરે છે, એ રીતની બધી બંગડીઓ છે. હું ક્યારેક છે ને મારું જ્વેલરી કલેક્શન તો બતાડવાની આપણે પેલી ન હોય, પણ જો આ દયાની અમુક રીતની લિપસ્ટિકના અમુક શેડ કરે છે દયા, એટલે એ પ્રમાણેની અમુક બંગડીઓ ને આ અમુક રીતના સેટ ને બધું અમુક રીતની ઇયરિંગ્સ ને એ દયા પહેરે છે. જો આમાંય તમને દેખાતું હશે. અને દયા સિવાયનું આની અંદર ઝીણી ઝીણી બુટ્ટીઓ ને બધું છે. એ નોર્મલ બધા વિડીયોઝ અમુક બનાવવાના છે ને એની માટે છે. તો ચલો હું દયા બની જાઉં, પછી મળીએ. તો જો કેટલો પરસેવો થયો છે અત્યારે. મેં દયાનો એક શોર્ટ્સ પતાવ્યો, એનું શૂટ પતાવ્યું છે. યુટ્યુબમાં એમનેમ નથી થતું, મહેનત બહુ કરવી પડે છે. અને સ્પેશિયલી જ્યારે તમારી ચેનલ બહુ નાની છે. મારી ચેનલ અત્યારે સાવ બચ્ચું ચેનલ કહેવાય મોટા મોટા યુટ્યુબર્સના પ્રમાણમાં. તો અત્યારે મારી પાસે લાઇટ્સે નથી બરાબર, કે સેલ્ફી સ્ટીક આવે, રિંગ લાઇટ આવે, એ ટાઈપનું, કે ભાઈ ઓલી છત્રીઓ આવે, એવું કાંઈ મારી પાસે નથી. મારી પાસે કોઈ એડિટિંગનો સ્ટાફ નથી મેકઅપ માટે, કે નથી જ્વેલરીઝ વગેરે. મારી પાસે જે છે હું મારું પોતાનું તૈયાર થવાનું હું મારી મેળે કરું, મારો વિડીયો હું બનાવું બરાબર. એટલે એવું હું એક રાખીશ, એક એવા આપણે બ્લોગ બનાવશું જેમાં તમને લોકોને હું દેખાડી શકું કે નાના યુટ્યુબર્સને બહુ જ આ જો જીનિસા સ્કૂલ માટે તૈયાર થાય છે. અને બસ હવે અત્યારે મેં 2 વિડીયો બનાવ્યા. મેં જેમ કીધું એક કાગળ બનાવ્યો, વાત કરી તૈયાર થતાં પહેલાં જ, અને એક અત્યારે દયાનો બનાવ્યો છે. 4:30 ને 5 હું અત્યારે બપોરે પબ્લિક આપીશ. અને જીનું એના નખરા જોવો તમે, જીનુબેનના નખરા જોવો. જો કરતો વાયડી ફરીથી કરતો નહીં કરે, કદાચ આની પહેલાં આવી ગયું હોય તો બરાબર. મેં 2 સેકન્ડ પૂરતું એની બાજુ ફેરવ્યું હતું. હલો, હવે વાગે છે 12:10. ફટાફટ કપડાં બદલાવી જો હવે હું આમાં આવી છું. મારી પોતે મારું શૂટ કરું છું. જો કેટલી મહેનત પહોંચે છે. આમ તો બધું મહેનત કેવી રીતની મેળે કરવામાં કેટલીક પહોંચે એની માટેનો તો આખો આપણે એક બ્લોગ રાખશું. પણ આમ હું તમને થોડુંક આમાં બ્રીફ બતાડું છું કે કેટલી ક્લિપ કરીને હું મહેનત કરું છું. નાનકડું એવું મેં તમને આમાં બતાડવાનો પ્રયાસ કર્યો છે. આપણે આખો એવો બ્લોગ રાખશું કે કેટલી મહેનત કરીને આપણે પોતાનો શૂટ કરતા હોઈએ બરાબર. અને તમને માનવામાં નહીં આવે, પણ આની પહેલાં તમે જે સળિયો જોયો ને, એ સળિયો હું માથામાં મારવા ગઈ ને મને તો એ છટકીને મને આંખમાં વાગી ગયો હતો. મહાકાળીનો એક વિડીયો આવ્યો હશે 4:30 ને 5 21 તારીખે, એટલે કે આ બ્લોગ આવે ને એને આગલે દિવસે. જો અત્યારે શૂટ પતી ગયું અને પછી હવે આ ક્લિપ્સ ને બધું પૂરું થઈ જાય પછી આપણે વિડીયોનો એન્ડ આપશું. तो देखिए गाइज, अभी एक मैंने माता जी का शूट किया, एक शूट किया. मैं विक्टिम बनी थी उसमें, मुझे मारा है वैसा करके माता जी बचाती है मुझे वैसा. तो देखिए कैसा हाल हो रखा है मेरे टॉप का, पूरा रेडिश. ये मेरी शक्ल देखिए, ये हाथ देखिए गंदे हो चुके हैं, अभी साफ़ करना बाकी है. ये मोबाइल भी देखिए, यहाँ पर आपको दिखेगा नहीं दिखेगा शायद, देखिए दिखा, हाँ. तो ऐसा हो रखा है, अभी साफ़ करूँगी. अभी बज रहे हैं, देखिए ये मेरी पूरी शक्ल देखिए. અત્યારે વાગે છે 3:30 અને મારા હાલ જુઓ. મારે 4:30 ને 5 એક વિડીયો ચડાવવાનો જો. મેં જેમ આગળ વિડીયોમાં કીધું હિન્દીમાં બોલી, કેમ કે પહેલાં હું બ્લોગિંગ હિન્દીમાં કરતી, તો પછી
મગજમાંથી જ નીકળી જાય છે. પછી આપણે દેશી ગુજરાતી બરાબર છે એટલે ગુજરાતીમાં મારે માતાજીના પરચા ઉપર એક વિડીયો બનાવવાનો હતો 4:30 ને 5 હું હમણાં મારે ચડાવવાનો છે તો બનાવવા બેસીશ. અત્યારે કામવાળા બેન ગયા, મમ્મીને ત્યાં તો વાસણ ને બધું કરવા આવે છે, કચરા પોતા નહીં. તો જો કપડાં લઈને ગઈ છે, પાડવાની એ છે. પહેલાં આ વિડીયો ચડાવવાનો છે, એનું એડિટિંગ કરું, થોડુંક મેં બ્લોગ લઈ લઉં, બધું આ સાફ કરવું, એ પહેલાં બતાડું કે યુટ્યુબમાં કેટલી મહેનત થાય છે. જો કે બધું મેળે કરવાનું હોય ને જે પ્રમાણે આપણે આગળ વાત કરી. ચલો મળીએ, આ બધું સાફ સફાઈ કરી લઉં, થોડીક વિડીયો બનાવી લઉં, પછી મળીએ. જુઓ કેટલા વાગ્યા, પોણી કલાક થઈ. મોઢું ને બધું સાફ કરી અને એડિટિંગ કર્યું અને વિડીયો ચડવા મૂક્યો છે. 4:30 ને 5 મારે એ પબ્લિક કરવાનો છે. પોણી કલાકે પત્યું. આવું છે યુટ્યુબમાં, બહુ જ કામ રહેતું હોય છે, બહુ મહેનત માગી લે છે.